જોઈ શકો છો કે આપણું લીંબુનું એકદમ ટેસ્ટી અને ગળ્યું અથાણું બને અને તૈયાર છે। તો આ અથાણું જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને બનાવવાનું મન થઈ ગયું હશે। અને આ રીતનું અથાણું હશે તો તમારે શાકની જરાય જરૂર નહીં પડે। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુના ગળ્યા અથાણાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું લીંબુનું ગળ્યું અથાણું। તો લીંબુનું ગળ્યું અથાણું બનાવવા માટે આપણે જે આથેલા લીંબુ હોય તે 500 ગ્રામ લીંબુ લીધેલા છે। તો આપણે 500 ગ્રામ લીંબુને હળદર મીઠામાં 15 દિવસ પહેલાં જ આપણે આથેલા છે। તો આપણે ગળ્યા અથાણામાં આપણે જે આથેલા લીંબુ હોય તેનો ઉપયોગ કરીશું। તો આથેલા લીંબુનો ઉપયોગ કરી અને આપણે ગળ્યું અથાણું બનાવીશું। તો અથાણું છે તે એકદમ સારું એવું રહેશે અને ખાવાની પણ મજા આવશે। શીરું છે તેને આપણે અલગ કરી લેશું। અલગ કરી અને ધોઈ લેશું। ધોઈ ત્યાર પછી આપણે પંખા નીચે સૂકવી દેશું તો પાણી તેમાંથી સાવ સુકાઈ જશે। તો આપણે લીંબુની આ રીતની શીરું કરી લીધી છે। શીરું કરી અને આપણે ધોઈ લીધી છે। તો આ શીરુંને આપણે કોરી કરી લેશું। તો આપણે કોઈ પણ કોટનના કપડામાં પોળી કરી અને પંખા નીચે આપણે અડધી કલાક માટે કોરી થવા દેશું। તો આ કોરી થાય ત્યાર પછી આપણે ખાંડની ચાસણીમાં ઉમેરીશું। તો આપણે આ શીરું છે તેને આપણે પંખા નીચે પોળી કરી દેશું। આપણે લીંબુના ગળ્યા અથાણામાં ખાંડનો ઉપયોગ કરીશું। તો આપણે 200 ગ્રામ ખાંડ લીધેલી છે। જો તમારે ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો। તો આપણે ખાંડનો ઉપયોગ કરીશું। ખાંડનો ઉપયોગ કરી અને આપણે ચાસણી તૈયાર કરીશું। તો આપણે 500 ગ્રામ લીંબુ સામે 200 ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું। લીંબુના અથાણામાં બોળાનો ઉપયોગ કરીશું। તો બોળો આપણે ઘરે તૈયાર કરીશું। તો તમે પેકિંગના બોળાનો પણ ઉપયોગ કરી શકો। આપણે 1 ચમચી મેથીના કુરિયા લીધેલા છે, 1 ચમચી રાઈના કુરિયા અને 3 ચમચી ધાણાના કુરિયાનો ઉપયોગ કરીશું। જો તમારે આ મેથીના કુરિયાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો। અને ફ્લેવર માટે આપણે 1 ચમચી ઇલાયચી પાવડર લીધેલો છે। અને વઘાર માટે આપણે 5 નંગ લવિંગ, 2 ઇંચ તજના ટુકડા અને 5 થી 7 નંગ મરીનો ઉપયોગ કરીશું। અને 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે। તો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। અને મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો છે, તો તમે સાદું રેગ્યુલર મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો। તો આપણે પહેલાં બોળો વઘારી લેશું। બોળો વઘારી અને ઠંડો કરી લેશું। ત્યાર પછી આપણે ખાંડની ચાસણી તૈયાર કરીશું। બોળો વઘારવા માટે આપણે 2 ચમચી તેલનો ઉપયોગ કરેલો છે। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું। આપણે તજ, લવિંગ અને મરી ઉમેરી દેશું। તે આપણે ધાણાના કુરિયા ઉમેરી દેશું। તો આપણે મેથી અને ધાણાના કુરિયા ઉમેરી અને તેને આપણે 1 મિનિટ માટે તેલમાં સાતળી લેવાના। 1 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે રાઈના કુરિયા ઉમેરવાના। તો રાઈના કુરિયા આપણે પહેલાં નહીં ઉમેરવાના। જો તમે રાઈના કુરિયા પહેલાં તેલમાં ઉમેરશો તો કુરિયા બળી જશે। તો આપણે બોળો સારી રીતે વઘારી લીધો છે। તો આપણે બોળો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ખાંડની ચાસણી તૈયાર કરી લેશું। તો આપણે 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ખાંડને આપણે સારી રીતે પીગળવા દેશું। ખાંડ પીગળે ત્યાર પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચાસણી તૈયાર કરી લેશું। તો તમે જુઓ છો કે ખાંડ આપણે એકદમ સારી એવી પીગળી ગઈ છે। તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચાસણી તૈયાર કરી લેશું। તો આપણી ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે ચાસણીને મીડિયમ તૈયાર કરવાની। જો વધારે પડતી આપણે ઘાટી પણ નહીં તૈયાર કરવાની। વધારે પડતી ચાસણીને તમે ઘાટી તૈયાર કરશો તો અથાણું લીંબુનું કડક થઈ જશે અને ખાવાની મજા નહીં આવે। અને જો ચાસણી મીડિયમ હશે તો અથાણું એકદમ રસાદાર બનશે। તો આપણે લીંબુનું ગળ્યું અથાણું છે તે એકદમ રસાદાર હોવું જોઈએ। તો આપણે રસાદાર અથાણું બનાવવા માટે આપણે ખાંડની ચાસણીને આપણે મીડિયમ રાખવાની। વધારે પડતી આપણે કડક નહીં તૈયાર કરવાની। તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે આપણે ચાસણીને તૈયાર કરી લેવાની।
તો આપણે ગેસને બંધ કરી અને આપણે ચાસણીને ઠંડી કરી લેશું. એ લીંબુને ધોયેલા હોય તે પાણી આપણે સૂકવી લેવાનું. તો તમે જોઈ શકો છો કે આપણે લીંબુ છે તેમાંથી પાણી આ રીતે સાવ સુકાઈ ગયું છે. તો લીંબુને આપણે પંખા નીચે અડધી કલાક માટે સૂકવી અને આ રીતે આપણે કોરા કરી લીધા છે. તો લીંબુને આપણે વધારે પડતા પણ નહીં સૂકવવાના. જો તમે આ લીંબુને વધારે સૂકવશો તો લીંબુ છે તે કડક થઈ જશે અને અથાણું પણ રસાદાર નહીં બને. તો આપણે એ લીંબુમાંથી ખાલી આપણે પાણી જ સૂકવવાનું. તો આપણે પંખા નીચે આ રીતે અડધી કલાક માટે તમે કોટનના કપડામાં સૂકવશો તો પાણીનો ભાગ છે તે સુકાઈ જશે અને લીંબુ છે તે એકદમ સારા રહેશે. તો આપણે તડકે સૂકવશું તો લીંબુ પણ સુકાઈ જશે. તો આપણે લીંબુને નથી સૂકવવાના. તો આ રીતે લીંબુને કોરા કરી લેવાના. લીંબુ કોરા કરી ત્યાર પછી આપણે ચાસણીમાં ઉમેરવાના. તો આપણે ચાસણી પણ ઠંડી થઈ ગઈ છે અને લીંબુ પણ કોરા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે એકદમ સારી એવી ઠંડી થઈ ગઈ છે. તો આપણે લીંબુના અથાણા માટે આ રીતે આપણે મીડિયમ ચાસણી તૈયાર કરવાની. તો લીંબુનું અથાણું છે તે હંમેશા રસાદાર હોવું જોઈએ. તો રસાદાર અથાણું બનાવવા માટે આપણે ખાંડની ચાસણીને આપણે મીડિયમ તૈયાર કરવાની. તો વધારે પડતી આપણે ઘાટી ચાસણી નહીં બનાવવાની. આપણે ઠંડી કરી લેવાની. ઠંડી થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ઇલાયચી પાવડર છે તેને ઉમેરી દેવાનો. 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરી અને તેને આપણે ચાસણીને સારી રીતે મિક્સ કરી લેશું. તીખાસ માટે આપણે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે. તો કાશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ તમે સાદું જે રેગ્યુલર મરચું પાવડર આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આપણે જે આ બોળો વઘારેલો છે તેને ઉમેરી દેશું. ઉમેરી અને મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે બોળાને પણ ચાસણીમાં ઉમેરી દેવાનો. બોળો ચાસણીમાં ઉમેરી ત્યાર પછી આપણે લીંબુ ઉમેરવાના. તો આપણું અથાણું છે તે એકદમ સારું પરફેક્ટ જે બજારમાં પેકિંગનું મળે તેવું જ બનશે. તો આપણે આ ગુજરાતીને તો આ રીતે જો અથાણું મળી જાય તો ગુજરાતીને બીજું કાંઈ પણ ન જોઈએ. આ રીતે લીંબુનું અથાણું બનાવી અને 12 મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ. આ મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. તો તેમાં આપણે લીંબુ ઉમેરી દેશું. જો તમે આ રીતે અથાણું બનાવશો તો એકદમ સારું રસાદાર બનશે અને લીંબુ પણ એકદમ સારા ગળ્યા થઈ જશે. અને જો ચાસણી વધારે પડતી ઘાટી હશે તો લીંબુ જરાય ગળ્યા નહીં થાય અને અથાણું પણ એકદમ સારું રસાદાર બને. તો તમે જોઈ શકો છો કે આપણું લીંબુનું અથાણું છે તે એકદમ સારું રસાદાર બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. જો તમે આ રીતે લીંબુનું ગળ્યું અથાણું બનાવશો અને સ્ટોર કરશો તો 12 મહિના સુધી આ અથાણાને તમે સ્ટોર કરી શકો અને 12 મહિના સુધી તમે ખાઈ શકો. જો આ રીતે તમે અથાણું બનાવી અને સ્ટોર કરશો તો તમારે શાકની પણ જરૂર ના પડે. તો તમે રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો અને શાકની જરૂર ન પડે તેવું આપણું એકદમ સારું. તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું ગળ્યું લીંબુનું અથાણું બની અને તૈયાર છે. જો તમને આ લીંબુના અથાણાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો આ લીંબુના અથાણાને આપણે કોઈ પણ કાચની બોટલમાં ભરી અને આપણે તેને સ્ટોર કરીશું. તો જો તમારે શાકનું હોય તો તમે આ અથાણું અને રોટલી ખાશો તો મજા જ આવશે અને શાકની જરાય જરૂર પણ નહીં પડે. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી અને ચટપટું ગળ્યું અથાણું બની અને તૈયાર છે. તો આ રીતે જો તમે અથાણું બનાવી અને સ્ટોર કરશો તો 12 મહિના સુધી સારું જ રહેશે અને 12 મહિના સુધી ખાઈ શકશો. તો આપણું એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવું અથાણું બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ. તમે આ રીતે અથાણું બનાવશો તો તમે કેરીનું અથાણું પણ સાવ ભૂલી જ જશો. એટલું ટેસ્ટી આપણું અથાણું બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણું લીંબુનું એકદમ ટેસ્ટી અને ગળ્યું અથાણું બની અને તૈયાર છે. તો આ અથાણું જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને બનાવવાનું મન થઈ ગયું હશે. તો આપણું એકદમ ટેસ્ટી અને 12 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું આપણું લીંબુનું ગળ્યું અથાણું. જો તમે આ રીતે લીંબુનું ગળ્યું અથાણું બનાવશો તો 12 મહિના સુધી સ્ટોર કરી શકશો અને ખાઈ શકશો. તો
તો આપણું અથાણું બનાવવાની એકદમ પરફેક્ટ અને સહેલી અને સરળ રીત છે. તો આ રીતે જો તમે આથેલા લીંબુમાંથી ગળ્યું અથાણું બનાવશો તો 10 મિનિટમાં અથાણું બની અને તૈયાર થશે. તો આ અથાણું છે તે બનાવવામાં જરાય વાર પણ નથી લાગતી અને એકદમ ટેસ્ટી એવું બને છે. આ અથાણું જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને આ રીતનું અથાણું હશે તો તમારે શાકની જરાય જરૂર નહીં પડે.